આજ તો બાપા કામમાં કેટલું મોડું થઈ ગયું છે ને લોટ ચડાય છે ને ડબરામાં મારે શું કરવું હવે હેલો ફટાફટ કોકને પોસ્તી આવું હોય ને તો ઉસીનો થોડો ઘણો લઈ આવ મારો મારો આ ભમરારી કે હા મેં ભોટકી રે આંખને કે હે તમારે આ છે ઓલો છે થોડુંક જોતો તો આની મને ખબર જ છે અટાણ હવારમાં જ ભોટકી રહી એ લક્ષ્મીમાં આમ જોતા તમને કહો એ સરામ એક જોતા કરી આમ હામ નહીં હક દી જોવું જ પડશે આમ હવે એ સરામ જવાબ કેમ નથી દેતા હે હા ભરતા નથી બોડા થઈ ગયા સરા હું આવી બધી ભીડમાં હતા તો વળી કઈ ભૂલી ગયા તા હું પાછા મળી ગયા મેં કીધું લક્ષ્મીમાં આ બાજુ જ આવતા લાગી તા તમે પાછા મળી ગયા અરે બાપા મારે છે ને આજ કામનો પાર નથી છેલ્લી કામનો પાર નથી આજે છે ને મારે ગુણીઓ જમાડવી છે નવરાત્રી હાલે છે ને તો મેં કીધું એના જેવું તા પોઈન કીમાય નહીં તો મેં કીધું આજ ગુણીઓ બધી આપણે આજુબાજુ છોકરીઓ છે ને બધી એને કઈ આવું તે મેં કીધું એ માતાજી આવે ઘરે તો હારું રહીએ એવું છે તે સરસ સકલી આટો દેવા ગઈ છે તે પછી કેમ બધું એકલા કરી લેહો અમારી બડી બહુ છે તે લે કામની જબરી પડી હા બધું કરી લે હે બધું કરે બિચારા એવી તેની ઉઘડે સરી બધું એ ઝાડા ઝાપટા ને બધું જ્યાંથી ત્યાંથી ડૂસા કાઢે ને ગમસણનું કહેતી હતી કે મમ્મી કે આપણે આના કે બોજલા કરી નાખીએ કે મને કે સિલાઈ થોડા જાજી ફાવે છે તો કે હું તમને રજાયું કરી દઉં કે એવી રીતે હોશિયાર છે મારી વડી બહુ સકલીને આટો દેવા જવાની એવી રીતે મેં કીધું ભલે જાય આ સેટ મારે કઈ ઉપાધિ નથી ઓલી માને એની સરી સકલી વહી જ જાય ઓલી આવે ને એટલે પોતે અહીં રહે જ નહીં એવો એ ખાર કરે મારી વડી બહુનો પણ હવે કેવું કે ને આ બિસાડી બધું કામ ઉઘડે આવે ને ત્યાંથી જાય ને તાહું તે સરી પણ તો એ સકલીને ના પોહાય કોઈ માણસ ના પોહાય સર કેટલી જમાડવી છે કોઈની 9 થાય તો સારું નીથી વધુ થાય તો કઈ ઉપાધિ નથી ભલે ને વધુ જમી જાય તો કઈ ઉપાધિ નમરે પણ ઓછામાં ઓછી 9 તા જમાડવી જ છે 9 દુર્ગાબો 13 મહિનો હાલે ને આ નોરતા હાલે ને તેમ થાય જમાડી તો હા તે મને કહેજો હું થોડા જાજી મદદ કરાવવા આવીશ સર અમારે થોડોક બાજરાનો લોટ જોતો તે લોટલા કરવા તે નહીં આજ ઘંટી ઓલે કચરા કાકાની બનશે તે મેં કીધું હોય ને તો થોડોક લોટ જોતો તો હા લઈ જાજે એ તો આવજે બીજું હું તે અમારા વડીને જરીક ફેર પડે કામમાં અને કઈ બિસાડીને જાજો હુચકો ત્યાં પડે નહીં નવું હું હોય કઈ વસ્તુ ચડે નહીં ઘરમાંથી એ તું આવજે ને લોટ અત્યારે લઈ જા અને હું જરીક છોકરીઓને કહેતી આવું તું મેનાવને કહેજે ને લોટ તે હા તે હા તો તમે જાતા હોત કી આવો જાવ તો હું લોટ કરે 2 રોટલા કરીને બસ પાછી વળતા આવી ત્યાં અમારે સિન્ટોન પપ્પાને ખાઈ લઈએ ને બાકી હું તો પછી ત્યાં ગોણીઓ તમે જમાડી છે ત્યાં થોડા જજો હું ત્યાં જાપટી લઈને કામમાં થોડીક મદદ કરાવી બીજું તો હવે શું કરવું હા વાંધો નહીં જાતી મેં ના દેહી લોટ વાઈટ કોક કંટલી એવી થાળી જેવું ના મેં કીધું હજી કોકને પૂછું કોઈને ઘરે લોટ છે આ ત્યાં તમે ફૂટકી રહ્યા મેં કીધું હું વાઈટ કોલી લેતી જાય બસ પાછો બરતે ફેર દઈ જાય બીજું હું તો જાજા ને સીધલી જાઓ મારે મોડું થાય કુબી રેજંતી બેન શું કરો છો શ્રી કામ આવો તો બારે હું આવી છું લક્ષ્મી બોલો ને માસી શું કામ હતું તાર મમ્મી નથી ના માસી છે ને સેટો વાટવા ગયા છે ગાય માટે હા તો છે ને હું છે ને જમવાનું કહેવા આવી છું અત્યારે 11 વાગે નાઈ થોઈ અને 2 બીનું પૂગ્યા છે તાર મમ્મીને કહી દેજે એમ કે મમ્મી અમને 2 બીનું ને એમ કે ગોણી કરી ગયા છે માસીને અત્યારે જવાનું છે એમ કઈ નાઈ થોઈ હો ને બાકીનું આવવાનું છે 2 બીનું હા માસી એમ પૂગી જા માસી હું મારી બેનપણીઓને લેતી આવું ને ચંપા સેજલ ઓલિવિયા એ બધી લેતી આવજે અને હું આજે એમ બેકને કહી લઉં ને હું કઈ બધીને હો બચ્ચીઓને આવવાનું છે મેદાનમાં જમાડવાનું છે હા માસી હા અમે આવી જા હું ગોગીબેન લ્યો આવો લક્ષ્મી માસી આવો સરી તારી 3 છોકરીને આવો દેવાનું છે જમવા જ અમારે ઘરે 11 વાગે નવરાત્રી રાઈન પગાર દઈએ ઘરે તો કહેવાનું છે ઘડીક વાર બિહાડી ને પછી અહીં મેદાનમાં જમાડવાની છે હો ને ભૂલા વગર એ હા પૂગ્યા છે હું ગણી જમાડવી લાગે નવરાત્રી હાલે છે ત્યાં નોરતા હાલે છે ત્યાં આવીશું ને કા હા રહીતા છું નોરતા 9 દી મારે રહેવા જ પડે 17 મહિનાના ઓલા નોરતા બહુ ફળ મળે એમ કહેતા હોય ને તું નહીં નવરાત્રી તો અહીંયા આવી એમાં કઈ વાંધો નહીં ના સર મને જરાય વેત નથી મારે આ બધા બીજા કામ ઘણાય છે એટલે હમણાં જે છોકરાઓને વેકેશન પડ્યું છોકરાઓને મામાને ઘરે જાઉં કે ઠેલા ભરવા તે થોડા જે કપડાં બધા સ્કૂલના ધોઈને પ્રેસ કરીને બધું મૂકી દઉં ખાઈ લઉં પછી એમ કે કઈ ઉપાધિ નમરી ને આ તો કઈ વાંધો નહીં તો છોકરીઓ ના આવવા દેજે હો સોલે ખીર મૂકીને આવી હતી ને મીનાઓની યાદ એક નહીં હોય બરી જાય હાલો ફટાફટ દોડીને જા મીનાઓને બિસાડા બસ ખબર ના પડે ફટાફટ જવું પડશે સકલી હોત તો ઉપાધિ નથી પણ આને બિસાડીને ખબર ના રહી મીનાઓ આ છોકરીઓને કઈ જોતું હોય તો આપો
મમ્મી એને છે ને ખીર આપી, બટેટાનું શાક આપ્યું, એકે ખાતી નથી, થોડું થોડું ખાય છે ચકલિયું, કઈ જાજુ ખાતી નથી. લાવ મેં હું પૂળીઓની ટ્રાય કરું, છોકરીઓને બધાને દઉં જઈને બબે પૂળીઓ શું કરે, બધાને થારીમાં સેતા ખરી પણ તો એ આપણે આટો મારવો જોઈએ. હાસી વાત છે, એકે લેતી નથી, હું ઘૂમરો મારી આવી. મમ્મી જો તો કેવી બધી નાની નાની ઢીંગલીઓ જમે છે, કા કેવો હરખ થાય જમાડવાનો. દીકરીઓ જમે એટલે તો આપણે એમ થાય કે વાહ વાહ, દિલ ખુશ હાલ થઈ જાય મમ્મી. બટા ઈ તો આપણે દીકરીઓમાં જો મંગોળી એક છે, બાકી તો લુખી ફૂઈ છે, એક છે ને પાછી હવે તારે ઘેરે નમરે, તમારે ઘેરે અને આપણા સકલાન ઘેરે નમરે, બેન ઘેરે એક દીકરો હતી, હવે પછી દીકરીઓની કમી છે. ઓલી છોકરી કા રડે છે? માસી એમ કે મારી મમ્મી પાસે જાવ એમ કે છે. હા, મારી દીકરીની રાતે બે પટકા ભલ્યો, પછી મમ્મી પાસે જવાની. જો આખી પાવડર દઈ, સીપિયા દઈ, રૂમાલ દઈ, સાંદલા દઈ, સુડિયું દઈ, બધું દેવાની છે મારી દીકરીઓને. રબડિયા દઈ માથા નાખવાના, એને તમે નાખજો ને રમજો, મેકઅપ દઈ ને. હાજી, મને ઓલી બાજુ પડ્યો ને આપજો ને, એમાં કેનો પાવડર છે, એને ઓલો રૂમાલ છે ને દુધિયા કલરનો, એ આપજો મને. સાંદલા ને બધું એ મને બહુ ગમે એ માસી, એ મને દેવાનું છે તમારે. અરે મારી દીકરીઓ છોકરી બિચારી હવે ભરી દે ગતી, બધેમાં એક જ હેરખું છે મારી, ખાલી રૂમાલમાં કલર ફેરશે, બાકી બધેમાં હેરખું નાખ્યું છે. કઈ એમાં ફેરફાર નથી, એ લઈ લે મારી દીકરી તો. સરે કેટલી ગુણ્યું થયું? 1 2 3 4 5 6 7 8 9 થઈ ગયું. તે ઓલો તો છોકરો નથી, 8 થી તો ગુણ્યું હતા. એટલે એ ભમરી, તાર બાજુવાળો છોકરો કોનો છે? માસી છોકરો નથી, છોકરી છે, અમાન્ય વેકેશન કરવા આવી છે, માર ફઈન છોકરી છે. ઠીક, તો વાંધો નહીં, મેં કીધું તો 8 જ થયું એમ. અટાણ છોકરી બધી વેકેશનમાં મામાને ઘરે મોહીને ઘરે વહી જાય હોય નહીં કરે, ન કરતા તાણ વગરની આપણે લત પાડામાં છે બધી છોકરી. તકલીફ ને કહ્યું બેટી રોકાઈ જાવ, ગુણી જમાડી લે હું, પછી જાજો તમે. તો કે ના, હવે મારે કામ છે, મારે રામનવમી કરવા જાવું ને આમ કરવું ને પોતાની ભાભી ભેગી રહે ને મજા કરશી. ભલે રે, બીજું હું, કઈ કહેવાય નહીં આપણા થટાણા બહુ ને બાબા. હા, એથી ઠાવકીને હેરમાં છે તો અહીં ગામડે આવી વેકેશન કરવાનું કઈ એવું ના હોય કે હાલો મારે મારા બાપાને ઘરે જવું છે. એ તો બિસાડી અહીંયા આવીને બધું કામ ઉઘેડે છે, એટલે આવડે ના આવડે એ તો હવે શીખતી જાય છે. નકર બિસાડી જેમમાં જાતી કોઈ આમ કઈ નામ હરી ઉપાડેલ નથી. માસી હવે ખુદ તો નથી ઓલે ખુદ તો નથી લાગતું, કહેવાય ને કે કઈ વાંધો નહીં, ભલે પડ્યું રહીએ બિસાડી છે તો કઈ નહીં સાવે રહે છે, ભાવતું નથી તો એ ખાય છે કે એક તરાર ખવડાવીએ તો એ કઈ વાંધો નહીં. કે ના ખૂટે રેવા દે મારી દીકરી, જાજુ ના ખવાય, ભાવે એટલું ખવાય મારી દીકરી, ના ભાવતું હોય કઈ વાંધો નહીં, રેવા દેવો મારી. હાલો છોકરીઓ પછી બધી અહીંથી લેતી જાજો, ચૂડીઓ ને ચાંદલા ને પાવડર ને બધું એક એક લેતું જવાનું છે બધીઓને. માસી જમવાનું બહુ મજા આવી, ખીર કે દૂધ પાક શું છે, આ બહુ મસ્તીનું છે, બહુ મસ્ત. મને બટેટાની સાથે એવું ભાવે પૂળીઓ ના ભાવે મને માસી. આ તાકતની કારિયાન છોકરી ત્યાં બોલકી ની પડી, એવી બોલકી કોક તાર હગું તને જાપતી દે કારણ નું થઈ જાય એટલું ના બોલે. જતા ખરી પટપટ ચાલુ જે વખત વાલી લાગે, આપણે એમ થાય કે આ પકડી લઈ કેવી વાલી લાગે છે. પછી માં એવા રૂપારા મોલમાં લઈ લઈને કપડાં પહેરાવે, છોકરી કેવી રૂપારી લાગે છે, એવી રીતે તૈયાર કરીને મોકલ્યો. હા, એમાં બહુ શોખીન છે, બધું પાવડર લિપસ્ટિક ને લાલી ને એ છોકરી નાકમાં કોઈ નપાસ ના આવી ખાયો મેં એવી એની માં શોખીન છે. એ તો હોય જ ને મમ્મી, છોકરીઓને તો ના કરે એટલું ઓછું, એટલા નખરા હોય.